નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરત પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 2 કેસ પરત ખેંચાયા। હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર કરાયા। સુરતની હોટલમાં યુવક યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું। 2 વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ, કારણ ચોંકાવનારું જોવા મળ્યું। અમદાવાદમાં પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે એપીકે ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા। ખાતામાંથી 39 લાખ ઉપાડી લીધા। જામનગરના બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધક્કામુક્કી બાદ 2 જૂથ વચ્ચે ધીંગાણું, 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા। સીબીએસઈ બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી। પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થીનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા। અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના 7 જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવ્યું। જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર ગુજરાત ગેસ પંપ પાસે એક કાર ખાડામાં ખાબકી જતા ભારે દોડધામ મચી। જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ। જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીક બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર પરપ્રાંતીય શ્રમિક યુવાનનું કરુણ મોત થયું। જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને ₹81.71 લાખની છેતરપિંડી, 3 સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ। વન વિભાગની પોલ ખુલવાનો ડર, ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન જોવા મળ્યું। સુરેન્દ્રનગરમાં ₹75.28 કરોડનું કૌભાંડ, પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી। નર્મદા આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 8 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર કરાયા। પંચમહાલના કાંકણપુર પોલીસ મથકમાં જીઆરડી જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યો। સીસીટીવી ફૂટેજથી ફૂટ્યો ભાંડો। સુરતમાં 2 બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા, છતાં સુરતના મેયરને 3 કલાક સુધી ખબર જ નહીં। ગાંધીનગરમાં માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, છેલ્લા 6 મહિનામાં બીજી ઘટના જોવા મળી। 72 આઉટસોર્સ કર્મચારીઓને છૂટા કરી દેતા હોબાળો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વડોદરામાં રાવપુરાના કલ્પતરુ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ જોવા મળ્યો। વડોદરાના સિટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા, પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ જોવા મળ્યા। કચ્છથી મુંબઈ ગોવા હવે મિનિટોમાં, અદાણી મુન્દ્રા એરપોર્ટથી શરૂ થઈ ફ્લાઇટ્સ। વડોદરામાં ગટર મિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન, રોગચાળાનો ભય જોવા મળ્યો। સુરતમાં શિક્ષણનો ઉત્સવ, નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો। વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેપારીઓ કર્મચારીઓ વચ્ચે રકઝક જોવા મળી। અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમાના ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ, અસલી ચોરીને નકલી સપ્લાય કરતા 4ની ધરપકડ કરાઈ। અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છતાં વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી। સુરત પાલિકાની શાળાઓમાં પ્રવેશ વધારવાના અભિયાન વચ્ચે સમિતિના અધ્યક્ષ ખાનગી સ્કૂલના મંચ પર પહોંચ્યા। દહેજ ભૂખ્યા દાનવ, અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, પત્નીએ નોંધાવી ફરિયાદ। જામનગરમાં 4 માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ, વિડીયો વાયરલ થતા પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો। આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, વ્હીપનો અનાદર કરવા બદલ કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરાના આજવા રોડ પરથી બિયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત, ધારાસભ્ય પદ પણ જોખમમાં જોવા મળ્યું। લખનઉ અગ્નિકાંડ, પપ્પા મને બચાવી લો, મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ આવ્યો।